માહોલ છે કે કાંતિભાઈએ જે ચેલેન્જ આપી એ ચેલેન્જ ઉપાડવી અને ઉપાડવી જ જોઈએ. સનાતન વિરોધીની સામે જબરજસ્ત પગલાં લેવા જ જોઈએ અને એ મજબૂત રીતે એણે જે નિર્ણય લીધો બરાબર દીધો ને એના અમે સમગ્ર અમારા આગેવાનો અને ટેકેદારો બધા એની સાથે છે. તમે શું કહેશો? કારણ કે આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયા પણ અહીંયા આવશે, એ પણ આ પ્રકારે પોતાના સમર્થકો સાથે એક શક્તિ પ્રદર્શન કરશે. ચકલા પહેલાં તો કેવું છે, ચકલા કોઈ દિવસ બાજ ના બને, સિંહે સિંહ જ કહેવાય અને ગલુડિયું થઈ અને સિંહનો શિકાર ક્યારે ના કરી શકીએ. સતત 7 ટર્મથી જીતતા આવતા કાંતિભાઈ એટલે કાનાભાઈ એમનું ઉપનામ છે, કાંતિભાઈ અમૃતિયા, લોકો કાનાભાઈ તરીકે ઓળખે છે. તો સતત 7 ટર્મથી જીતતા આવતા હોય અને આ બધી જનમેદની એમના સમર્થનમાં છે. હવે 7 દિવસ કે મહિનાથી ચૂંટાઈને આવેલા, પહેલાં તો વિસાવદર સાચવે 2027 તૈયારી કરે ને કે પછી એ બી પાછું સુરત જવું પડશે. એટલે અમે અહીંથી મીડિયાના માધ્યમથી ચેલેન્જ આપીએ છીએ કે અમે ખભેથી ખભો મિલાવીને કાંતિભાઈની સાથે છે, મોરબીની બધાય એમના સમર્થનમાં છીએ. એમના કામગીરીના લેખાજોખા લઈને પણ તમે અહીંયા આવ્યા છો. મારું નામ પ્રજાપતિ બળદીભાઈ કેશાભાઈ છે, ગુજરાત પ્રદેશ મંત્રી છું. કાનાભાઈને આપણે ફૂલ સપોર્ટ. જય માતાજી. તમે શું કહેશો? આમ આદમી પાર્ટી અગર કામ કર્યું હોત તો દિલ્હી જીત્યા હોત. એમને દિલ્હીમાં કામ નથી કર્યું અને દિલ્હી હાર્યા છે. એમની જોડે વિસાવદરની એક સીટ છે, અમારી જોડે પ્રધાનમંત્રીથી લઈને ગુજરાત અને ભારત બધું જીતેલા છે. અને કાંતિભાઈ અમૃતિયાને ચાલુ સરકારે એમને રાજીનામું આપવાનું કહ્યું છે અને ગોપાલ ઇટાલિયા કદાચ રાજીનામું આપે તો એમને કંઈ ખોવાનું છે જ નહીં, કેમ કે એમની એક સીટ એ જીત્યા છે. કઈ રીતે જીત્યા એમને જ ખબર નથી. આ તો એ લડ્યા એટલે જીતી ગયા અને એ રાજીનામું આપે તો કાંતિભાઈ રાજીનામું આપવા તૈયાર છે. તમે શું કહેશો કાકા? કારણ કે આ મોટી જનસંખ્યાની અંદર તમે સમર્થન કરવા માટે અહીંયા આવ્યા છો. હું હજી પહોંચ્યો જ છું મોરબીથી. અમે 150થી વધારે ગાડીઓ સાથે પહોંચ્યા છીએ, જસ્ટ પહોંચ્યા જ છીએ. સૌ પ્રથમ તો પહેલાં કહેવાનું ગોપાલભાઈ ઇટાલિયાને કે હું ખેડૂત પુત્ર છું, કિસાન પુત્ર છું, નાનો માણસ છું. હજી 5 દિવસ થયા છે તમે ફોર્ચ્યુનરમાં ફરતા થઈ ગયા છો. હજી 5 દિવસ થયા છે તમે ચૂંટાણા ત્યાં તમે ફોર્ચ્યુનરમાં ફરતા થઈ ગયા છો. તો વિસાવદરથી ગાંધીનગર બસ આવે જ છે, બરાબર છે ને? તમારા દિલ્હીના કેજરીવાલની ઘોણે શરાબ ઘોટાલા, ઓલું કાંડ, આ કાંડ, આવા બધા કાંડ અમારા ધારાસભ્ય નથી કર્યા. અને અમે મોરબીમાં કાર્યકર્તા લોહીનું ટીપું રેવડવા માટે પણ કાંતિભાઈ માટે તૈયાર છીએ. અને અમે સમગ્ર મોરબીવાસીઓ, મોરબીની પ્રજા હંમેશા કાંતિભાઈ સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા રહેવાના છીએ. અને કાંતિભાઈ માટે કાંતિભાઈ રાજીનામું આપવા માટે પહોંચ્યા છો, શું કહેશો? કાગળ લઈને કાગળ ક્યાં જવાબ દઈશ. સમય લીધો છે? હા, નહીં હું અહીં બેહવાનો ન આવે તો અધ્યક્ષ પાસે સમય લીધો છે? હું અહીંયા આવ્યો 12 વાગે. કાંતિભાઈ રાજીનામું આપવા માટે અહીંયા આવ્યા છો. કાંતિભાઈ રાજીનામું આપવા પહોંચ્યો છે, શું કહેશો સમર્થકોને? હું ગોપાલભાઈની રાહ જોઉં છું, 1 કલાક પછી કહીશ. ગોપાલભાઈ નહીં આવે તો પછી તમને કહીશ. કાંતિભાઈ ચેલેન્જ જીતી જશે? હા, ગોપાલભાઈ એની રાહ જોઈને પછી કહીશ. ગોપાલભાઈ નથી આવવાનો, શું કહેશો? રાહ જોઈશ, રાહ. કેટલો સમય રાહ જોશો? કેટલો સમય રાહ જોશો? અધ્યક્ષનો સમય નથી માંગવામાં આવ્યો અને કાંતિ અમૃતિયા પહોંચી ચૂક્યા છે. ટૂંક સમયની અંદર વિધાનસભા ખાતે તેઓ કૂચ કરીને જશે. સમર્થકો આપણી સાથે તેમની સાથે વાત કરીશું. કેટલી મોટી ચેલેન્જ તમે જોઈ રહ્યા છો? કોઈ ચેલેન્જ વાળી વસ્તુ જ નથી. કાંતિભાઈ 30 વર્ષથી 35 વર્ષથી જાહેર જીવનમાં છે અને આજકાલના 5 દિવસના રાજકારણમાં આવેલા વ્યક્તિઓ એમને શું શીખડાવશે? મોરબીની જનતાને પૂછો. હા, ચેલેન્જ મોરબીની જનતાને પૂછો કે શું ચેલેન્જ છે. આ મોરબીનું સમર્થન દેખાઈ આવે છે એ ચેલેન્જ કોને કહેવાય અને કયા પ્રમાણે કાંતિભાઈ એમનું વચન પાડવા મુજબ પહોંચી ગયા છે. જો ગોપાલભાઈમાં હિંમત હોય તો આવે અને સહર્ષ રાજી ખુશીથી રાજીનામું મૂકે અને મોરબીની જનતા, મોરબીનું મેદાન એમના માટે ખુલ્લું છે. લડી બતાવે અને જીતી બતાવે. મોરબીની મેદાન ખુલ્લું છે, આવે, ચેલેન્જ સ્વીકારે અને જીતી બતાવે, એ પ્રકારની વાત કરી રહ્યા છે. સમર્થકો જે છે તે જોવા મળી રહ્યા છે. ઢોલ નગારા સાથે સમર્થકો આવી રહ્યા છે. કેટલી મોટી ચેલેન્જ તમે આપી છે? આપની રાજનીતિ કેટલી યોગ્ય આ સ્થિતિમાં? મારી કાંઈ માટે યોગ્ય હોય, નીતિ નિયમ. આમ આદમી પાર્ટી જે પ્રક્રિયાથી આગળ વધે છે એ વિષય હું તો એને કંઈ ગણતો નથી.
ગુજરાતને ડોરે છે. એક વિસાવદર બેઠક જીત્યા પછી આ પ્રકારની પરિસ્થિતિ છે. જોઈ છો કે એ પ્રતિક્રિયા આપતા પણ નજરે પડી રહ્યા છે. એમનું કહેવું છે કે આજે રાહ જોશે, રાહ જોયા બાદ તેઓ રાજીનામું આપવા માટે જશે તે પ્રકારની વાત છે. કેટલી મોટી ચેલેન્જ! જોરદાર જો અત્યારે માહોલ જે કાંતિભાઈના સમર્થનની અંદરમાં હજારો લોકો આવી પડ્યા છે અને જોરદાર રીતે કાંતિભાઈને સમર્થન આપી રહ્યા છે. કાંતિભાઈ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ. હાલ તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર સમર્થકો જે છે એક બાદ એક આવી રહ્યા છે. પોસ્ટર બેનર સાથે કાંતિ અમૃતિયા પણ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે તેમના સમર્થકો જે છે તે પણ મોટી સંખ્યાની અંદર જોવા મળી રહ્યા છે. આ પોસ્ટર જે છે તે દર્શાવે છે કે મોરબી પુલ દુર્ઘટનાની અંદર કામગીરી કરી હતી તે દર્શાવવામાં આવી રહ્યું છે. લંપી મેં મારો વ્યક્તિનો પ્રશ્ન છે. ગુજરાતને બદનામ કરવાની વાત કરે ને એના માટે લડે. ભાજપમાંથી રાજીનામું આપો છો, તમે ભાજપના ધારાસભ્ય છો તો પાર્ટી સાથે કોઈ ચર્ચા કરી છે? ગુજરાતને બદનામ કરતા હોય તો મારી પણ પહેલા કાંતિભાઈ, સામાન્ય રીતે રાજીનામું કોઈ આપવા આવે તો કાર્યકર્તાઓને ક્યાંક દુઃખ હોય. તમારા કાર્યક્રમમાં એવું લાગે છે કે કાર્યકર્તાઓને પણ ઉત્સાહ છે કે આનાથી કંઈક નવું રાજનીતિમાં કંઈક થાય. નવું ન થાય. આ ગુજરાતને બદનામ કરે એ બંધ થાય. એક બેઠક તમે અધ્યક્ષને મળવા જશો કે વિધાનસભાના પગથિયે બેસશો? ગતિએ બેસી એ આવ્યો પછી હારે. ના, એમાં મને કઈ વિષયમાં નથી. એ વિષયમાં હું ટર્ન કરતો જ નથી. હું ટર્ન નથી કરતો. કાંતિભાઈ, તમે દબંગ નેતા તરીકે સાબિત થયા છો. કાંતિભાઈ, રાજકીય રીતે દબંગ નેતા સાબિત થયા. ના ના, હું દબાંગ લેતા જ નથી. હું નીતિ નિયમથી હાલું. નીતિ નિયમ અંતર્ગત આપ ચાલો છો, પણ જે પ્રકારે તમારી ચેલેન્જ હતી અને એ પછી અત્યારે ગોપાલ આવ્યા નથી અને પાર્ટી તરફથી આપ પાર્ટી તરફથી ના પાડવામાં ના, આવી છે. મેં કોઈ મારી આ વ્યક્તિની લડાઈ છે. ગુજરાતને જે દોરવાની વાત કરે, એક વિસાવદરની સીટ અમારી હતી નહીં, એ સીટ આવી છે. દોરવાની વાત કરે અને ઉંદેરીને દારૂ મળી ગયો. કાંતિભાઈ, એક વાત એ પણ આવી રહી છે કે રોડ રસ્તાના જે આખા રાજ્યમાં પ્રોબ્લેમ છે એનું ધ્યાન હટાવવા માટે આખી રાજકીય નાટક છે. ના, જો તો પેલા સાંભળો, વરસાદ થાય 8 દિનની હેલી હતી, એમાં થોડા ઘણા પાણી ભરાણા હોય, રસ્તા થયા હોય, રસ્તા તૂટ્યા હોય, કોઈ લાઇટનું થાંભલા ઉપર ચડે નહીં. એ બધું કામ આખા ગુજરાતમાં 4 દીથી થઈ ગયું હોય. તમે જાઓ મોરબીમાં અત્યારે ધંધો પર કામ ચાલુ થઈ ગયું અને હવે આવતા શનિવારે ચોમાસામાં આપણે કામ નહીં કરી અને તે નવા કામ ચાલુ કરી દેશે. એટલે એ વિષય નથી. વિષય મોરબીનો વિષય બીજો હોય. મોરબીનો વિષય એવો હોય કે મોરબી આજથી વર્ષો પહેલા નવનિર્માણ પણ મોરબીથી થયું હતું. આંદોલનનું એફિશિયન્ટર હતું. એટલે આ બધાને પાટીદારનો ઉપયોગ કરી અને કેમ ગુજરાતને આ લોકોને બદનામ કરવા, આ પાર્ટીને, એનું જે મિશન છે ને એના અમે મારી લડાઈ. કોને ઉપાડ્યું? પાટીદારો નહીં, પાટીદારો નથી. આવા અમુક તત્વો, આ ગોપાલ જેવા 10-12 તત્વો સમાજને બદનામ કરે ને એના માટે. બીજું કોણ છે પાટીદાર? અહીં આવી જાય, મીડિયામાં આવતા જ હશે. જોયું છે ને 2 દિવસ 3 દિવસ મીડિયામાં આવ્યો હોય. કાંતિભાઈ, 2015માં જે આંદોલન થયું પાટીદાર આંદોલન, 17માં એ આંદોલન પછી એવું કહેવાય છે કે પાટીદારો બધા ભાજપથી વિમુખ થયા અને એટલા જ માટે તમારે પાર્ટી પ્રમુખ પાટીદાર બદલવા પડ્યા, મુખ્યમંત્રી પાટીદારમાંથી બદલીને અન્ય ચહેરો લાવવો પડ્યો અને હવે ફરીથી એ જ વિષય આવી રહ્યો છે પાટીદારોને. હવે નહીં આવે, સમજી નહીં આવે. નહીં એવા આ તત્વો છે અમુક. એક વિસાવદરની સીટ તો અમારી હતી જ નહીં. આખી સરકાર તમારી લાગી પડી હતી. 161 બેઠકો હોવા છતાં એક બેઠક તમે નથી જીતી શકતા. હવે આ તો મન બનાવવાની વાત છે કે અમારી સીટ જ નહોતી. અમારી સીટ જ નહીં, એટલે આ તો મન બનાવવાની વાત છે. અમારી સીટ નહોતી. અમારી સીટ જ નહોતી. નહીં, એટલે કાંતિભાઈ, હજી તો એમને શપથ પણ નથી લીધા વિધાનસભા. શપથ અહીંયા આવે એમ કે 2 કલાક શપથ લઈ લીધું તો બે અચ્છા, એ શપથ લઈ લે પછી જો રાજીનામું આપે તો પણ તૈયાર. તોય શપથ લેવા આવે, શપથ લીધા પછી એના કાર્યકર્તા આવે તો હું અહીંયા 3 કલાક આમને બે ખાધા પીધા વિના પછી મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારા વ્યક્તિગત લડાઈ, પાર્ટીની વ્યક્તિગત લડાઈ. તો પાર્ટીએ કોઈ ઠપકો આપ્યો કે આવું કેમ કર્યું? કારણ કે તારા સભ્યના બેનર ઉપર તમે પછી મને કહે ને હજી તો કઈ કીધું નથી. અચ્છા, કાંતિભાઈ, કેટલા સમર્થકો હશે અત્યારે તમારી સાથે? મેં કોઈ ફોન જ નથી કર્યો. ના ના, પણ કેટલા હશે? કાંઈ જોઈ લ્યો ને તમે બધું. આ તો આપણે કાંતિભાઈ અહીંયા વિધાનસભામાં આવી રીતે બેસવાની કોઈની મંજૂરી લીધી છે ખરી? હું રાજીનામું દેવા આવ્યો.
કાગળ મારો લખેલો હોય રાજીનામું દેવા આવે એટલે બતાવો ને કાગળ રાજીનામાનો વિધાનસભાના અધ્યક્ષને જાણ કરી તમે રાજીનામું દેવા આવ્યા છો તો રાજીનામું આપી દો. હા અમારે ને ગોપાલ ઇટાલિયન દેવાનું હોય સમર્થકો સાથે વગર મંજૂરીએ બેસવું એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજબી? હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું રાજીનામું દેવા આવ્યો પેલા સાંભળો કોઈ પણ ચૂંટણી પંચનો નિયમ હોય, ચૂંટણી પંચનો અધ્યક્ષને પાવર હોય અમે કાગળ લઈને જવાનું હોય એમાં શપથ લેવા જાય તો પ્રજા જાય અને રાજીનામું આ પેલો કિસ્સો હોય કે રાજીનામું દેવું જોઈએ મારે ભેગા આવ્યા આપણે પ્રયાસ કર્યો ગોપાલભાઈને કઈ વાત કરી બધાને કહેવાનું તો કહી દીધું કાંતિભાઈ એવું થાય ખરું કે ગોપાલભાઈ કાંતિભાઈ આવશે ગોપાલભાઈ આવશે કે ઢોલ નગર વખતે રાજીનામું આપવા કોઈ ધારાસભ્ય પહોંચ્યા હોય વિધાનસભામાં? કાનાભાઈ 97 માં ટોપના નેતારે પૈસા ન લેવામાં આજીવન કાંતિભાઈ એવું થાય ખરું ગોપાલ પહેલા તમે રાજીનામું આપશો એવું ના થાય ના મારે લડાઈ ગોપાલ હારે એને મોરો મોરો બોલ્યા એવું લાગે છે ગોપાલ ઇટાલિયા ભરાઈ ગયા તમને ઈ તો હવે હું ભરાઈ ગયો હું માને નહીં એ ભરાઈ જે ભરાઈ પોતે યાદ જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે, વિડીયો બનાવશે કે જો હું આવી ગયો, ગોપાલભાઈ ન આવ્યા. પણ કાંતિ કાકા આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે. માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી. એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર. પણ આખી વાતમાં એમને તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી. ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે, એમનેમ પાછા ન આવતા હો, એમનેમ ન આવતા. ગુજરાતને મજા નહીં આવે. રાજીનામું આપીને જ આવજો, કારણ કે તમે મરદ માણસ છો. એકવાર આગળ હાલી ગયા પછી ગાંધીનગરથી પાછું રિટર્ન મોરબી થાવ પાછા પગે, એ સારું નહીં લાગે. એટલે રાજીનામું આપીને જ આવજો.